રાજ્યના ખેડૂતો હવે નહીં મેળવી શકે અંબાલાલ પટેલની આગાહી। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા હાથ ધોઈ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પાછળ પડ્યા। જયંત પંડ્યાના ત્રાસથી અંબાલાલ પટેલે આગાહી કરવાનો ઇનકાર કર્યો। જયંત પંડ્યા વારંવાર ધમકીભર્યા નિવેદનથી અંબાલાલ પટેલની શાખને નુકસાન પહોંચાડી રહ્યા છે। ચોમાસાની સિઝનમાં ખેડૂતો અંબાલાલની આગાહી પર આધાર રાખે છે। ચોમાસાની સિઝનમાં અંબાલાલ પટેલે આગાહીનો ઇનકાર કરતા ખેડૂતો મુશ્કેલીમાં છે। જગતના તાત માટે આગાહી કરતા અંબાલાલ પટેલ હવે આગાહી કરશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે। પરંપરાગત માધ્યમો પર જયંત પંડ્યા સવાલ ઉઠાવે છે તેમ જણાવ્યું। વધુમાં કહ્યું કે હવે ઉંમર થઈ આવા વિવાદમાં પડવા નથી માંગતા। જાથાના કેટલાક નિવેદનો હજુ પણ આવે છે અને આ નિવેદનો લગભગ ઘણી વખત પરંપરાગત જ્ઞાનના કુઠારાઘાત છે, આપણા ઋષિમુનિઓના જ્ઞાનના કુઠારાઘાત છે અને આ નિવેદનો જે છે એ યંત્રો નથી અત્યારે હાલ યંત્રોની જરૂર પણ નથી। આમ છતાં આ આગાહી અમે લોક કલ્યાણથી આપતા હતા અને હવે અમારી ઉંમર છે, આવા વિવાદમાં અમે પડવા માગતા નથી। હવે અમે આગાહી આપવા માગતા નથી। જ્યારે અમને કોઈ સપોર્ટ મળશે તો અમે આગાહી આપશું, પરંતુ અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ। એટલે જે અત્યારે મીડિયા ભાઈઓએ મારી પાસે આગાહી લેવા આવવું નહીં। તો અંબાલાલ પટેલ કે જેમનું આ નિવેદન છે આગામી સમયથી તેઓ આગાહી કરવાનું બંધ કરી રહ્યા છે તેવું તેમણે જણાવ્યું છે, કારણ કે જયંત પંડ્યા કે જેમના નિવેદનોથી તેઓ હવે કંટાળી ગયા છે અને હવે તેઓ ઉંમર થતા આવા વિવાદોમાં પડવા નથી માંગતા અને એટલા જ માટે તેમણે આ નિવેદન આપ્યું છે। જ્યારે પણ વરસાદનો એ સમયગાળો હોય ત્યારે ખેડૂતો તેમની આગાહી ઉપર આધાર રાખતા હોય છે। અને હવે કરીશું વાત અંબાલાલ પટેલના સમર્થનમાં આવેલા ખેડૂતો વિશે। ભારતીય કિસાન સંઘ પણ અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યું છે। આગાહી કરવાનું ચાલુ રાખવા અંબાલાલ પટેલને આહવાન કરાયું છે। પ્રકૃતિના આધારે આગાહી કરે છે અંબાલાલ પટેલ। અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતોને કોઈ નુકસાન નથી। આગાહી કરવી કે ન કરવી તે અંબાલાલ પટેલ અને ખેડૂતોનો પ્રશ્ન। વિજ્ઞાન જાથાએ આમાં વચ્ચે પડવાની જરૂર નથી। જરૂર જણાશે ત્યાં ભારતીય કિસાન સંઘ અંબાલાલ પટેલની સાથે રહેશે તેમ જણાવ્યું। જ્યારે પણ અંબાલાલ કાકાએ ભૂતકાળની અંદર આગાહીઓ કરી છે એની અંદર સચોટતા દેખાય છે। તો કિસાન એ આગાહીના આધાર પર પોતાની જે ફસલ છે એ ખેડૂત એની જે જણસ છે એને સારી રીતે એનું વિરાસતું એને યોગ્ય જગ્યાએ મૂકવાનું એ આગાહી એક માધ્યમ છે। તો એમાં વાંધો શું છે? આગાહી કરવાથી કોઈ ખેડૂતને નુકસાન થતું હોય એવા કોઈ કિસ્સા હજુ ભારતીય કિસાન સંઘના ધ્યાને આવ્યા નથી। એટલે ફરીને કહું છું કે સરકારે તો ના નથી પાડી કે અંબાલાલ કાકા તમે આગાહી ના કરશો। અંબાલાલ કાકાની આગાહી સાચી જ હોય છે। અંબાલાલ કાકાની આગાહીથી ઘણો ફાયદો થાય છે અમને ખેતી કરવામાં અને વિજ્ઞાન ગાથા જે એમના રીતે જે રિસર્ચ કરતા હોય, પણ અમે અંબાલાલ કાકાની આગાહીથી જ ખેતી કરીએ છીએ છેલ્લા ઘણા વર્ષોથી। એમાં અમને કોઈ નુકસાન થતું નથી અને અંબાલાલ કાકાએ આગળ ભવિષ્યમાં પણ આવી આગાહી કરવી જોઈએ। એમને બંધ ના કરવી જોઈએ આગાહીઓ કરવાનું। અંબાલાલ કાકાની આગાહી રિલેટેડ વાત કરું તો આ વર્ષે થોડી ગડબડ થઈ છે। 50% જેટલી આગાહીઓ તો સાચી પડી જ છે, પણ આગલા વર્ષોમાં અમે ઘણી બધી એમની આગાહી બેઝ અમે ખેતી કરી હતી। હવે ધીમે ધીમે જે રીતની પરિસ્થિતિ થઈ રહી છે, વરસાદ ખેંચાય છે, આ વર્ષે તો અનહદ ખેંચાયો છે। જે પરિસ્થિતિ છે એનું સૌથી મુખ્ય કારણ વરસાદ ખેંચાવાનું એ ગ્લોબલ વોર્મિંગ છે। તમે જુઓ, જે બાજુ જુઓ ત્યાં ઝાડો કપાય છે, ઝાડો રોપવાનું કોઈ નામ નથી લેતું। અંબાલાલ પટેલ હવે આગાહી ન કરે એને કારણે સમગ્ર ખેડૂત સમાજમાં ભારે નિરાશા છે। અંબાલાલભાઈ પટેલ એક ખેડૂતોનો સાથી તરીકે આગાહી કરીને એ ખેતી વ્યવસ્થાને એક મજબૂત કરવાનું એમણે કામ કર્યું છે છેલ્લા કેટલાક વર્ષોથી। અને જે રીતે વિવાદ થયો છે એ વિવાદ સાચી લેવાય એવો નથી। આગાહીને કારણે
ખેડૂતો પોતાના ખેતરમાં ખેતી વ્યવસ્થા ગોઠવતા હતા અને જે આગાહી હતી તમે કૃષિ વિજ્ઞાન સાથે જોડીને ઋષિ મુનિનું જે વિજ્ઞાન છે તે જોડીને લગભગ આગાહીઓ એમની સાચી પડતી હતી. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના સતત વિરોધ બાદ અંબાલાલ પટેલે આગાહી કરવાનો ઇનકાર કરતા વિવાદ વકર્યો. એક બે નહીં પરંતુ રાજ્યના મોટાભાગના ખેડૂતોએ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનો વિરોધ નોંધાવ્યો. જયંત પંડ્યાએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી વિરુદ્ધ કરેલા દાવાઓને ખેડૂતે વખોડી કાઢ્યા છે. ખેડૂતોએ અંબાલાલ પટેલને સમર્થન આપ્યું. અંબાલાલ પટેલે આગાહી બંધ કરવાની જાહેરાત કરતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા. ત્યારે હવે ખેડૂતોએ આગાહી ચાલુ રાખવા અંબાલાલ પટેલને આહ્વાન કર્યું. ખેડૂતોએ દાવો કર્યો કે અંબાલાલ પટેલની આગાહીના આધારે જ વાવેતરની તૈયારી કરીએ છીએ. સાથે જ મોટાભાગના કિસ્સાઓમાં આગાહી સાચી પણ પડતી હોવાનો ખેડૂતોએ દાવો કર્યો. જયંત પંડ્યા સસ્તી પ્રસિદ્ધિ માટે આવું કરતા હોવાનો પણ ખેડૂતોનો આક્ષેપ છે. ત્યારે ખેડૂતોને જો વાવણી કરવાની હોય કે કોઈ પાક લેવાના હોય તો આગાહી ઉપરથી ખબર પડતી કે અગાઉ કઈ રીતે આયોજન કરવું અને ઘણીવાર તેને વાવાઝોડાના જે આગાહી કરેલી છે તેના કારણે ઘણા લોકોએ તેની સાવચેતી કરેલી, તેથી લાખો કરોડોનું નુકસાનમાં બચી શકે છે ખેડૂતો બધા લોકો. એટલે આ જે અંબાલાલ પટેલે આગાહી કરી કે હું નહીં કરું, નહીં એને કરવી જ જોઈએ, જેથી ખેડૂતોને એક તો આ બધા ભાવ એવા થઈ ગયા છે અને આવી માઠી અસર ન પડે તેથી એને ચાલુ રાખવી જોઈએ. અને જે કમોસમી વરસાદ, ખાસ કમોસમી વરસાદની જે આગાહી કરતા તેના લીધે ઘણા ખેડૂતોને અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનો ફાયદો થયેલો છે. હવે વિજ્ઞાન જાથાની જો વાત કરીએ તો વિજ્ઞાન જાથાવાળા જે જયંતભાઈ છે એને ઘણા બધા બીજા વિષયો લઈ અને અંધશ્રદ્ધામાં લોકો જે હોય છે એના માટે એ કામ કરવું જોઈએ. અંબાલાલ કાકાનો જે વિષય છે એ કોઈ અંધશ્રદ્ધાનો વિષય નથી. ગ્રહોના આધારે, એના વર્ષો જૂના અનુભવના આધારે આગાહી કરતા હોય છે. એટલે અંબાલાલ કાકાને આપણે પ્રાર્થના કરીએ કે તમે આ આગાહી ચાલુ રાખો. વિજ્ઞાન જાથાવાળા જયંતિભાઈ પંડ્યા જે છે એ ખોટા અંબાલાલ કાકાની વાહે પડી ગયા છે. અંબાલાલ કાકા જે 9-10 વર્ષથી જે આગાહી કરે છે, સચોટ આગાહી થાય છે. બીજું કે જ્યારે અમારે પાક તૈયાર થઈ ગયો હોય અને અંબાલાલ કાકા એમ કહે છે કે વરસાદ આવે તો ત્યારે અમે ખેડૂતો બધા ટાઈમે પાક પણ ઝડપથી અમે વીણી લેવી છીએ. એટલે એમાં કોઈ શંકાનો કોઈ સાર નથી. અને અંબાલાલ કાકા જે આગાહી કરે છે એ કોઈ કઈ ભૂવા ડાકલા એવું કઈ નથી. નક્ષત્ર આકાશના વાતાવરણ ઉપર જોઈને અને આગાહી કરે છે અને અમે અંબાલાલ કાકાની સાથે સપોર્ટ છીએ. મહેશભાઈ ખોટા વિરુદ્ધમાં ઓલું કરે છે, એ ખોટી બદનામી કરે છે એવું મારું માનવું છે.